મિત્રો હવે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની શોધ થઈ ગઈ. એના પછી જે નવો ટોપિક છે મિત્રો, એની અંદર પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થયેલી છે એ તો સમજાવી શકે એવું નહોતું, પણ અમુક માહિતી મળી હતી કે તટસ્થ પરમાણુ હોય એટલે એવું કહેવામાં આવે છે કે એમાં પ્રોટોન કેન્દ્રની અંદર રહેલો છે, ન્યુટ્રોન પણ કેન્દ્રીય પરમાણુ છે એટલે કે એ પણ કેન્દ્રની અંદર જ રહેલો છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહેલા છે, જેથી એક દળદાર ન્યુક્લિયસ અથવા કેન્દ્ર ઉત્પન્ન થાય છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, જેથી આપણે એવું કહી શકીએ કે આપણો જે પરમાણુય નમૂનો છે એ તટસ્થ બને છે. મિત્રો આના આધારે આપણે પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંકની માહિતી આપણે મેળવી શકીએ છીએ અને અમુક પ્રકારના સૂત્રોની આપણે અહીંયા તારવણી કરી શકીએ છીએ, જેના પરથી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધી શકાય છે. મિત્રો કોઈ પણ પરમાણુને સંજ્ઞા વડે દર્શાવવા માટે આ રીતે પરમાણુની સંજ્ઞા અહીંયા Z, જેને આપણે પરમાણુય ક્રમાંક વડે દર્શાવીએ છીએ, અને A એટલે કે પરમાણુય દળાંક વડે દર્શાવવામાં આવે છે. આ સાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, આ સંજ્ઞા છે. ઘણી વખત તમને મિત્રો આ રીતે Z ને A આ રીતે પણ લખવામાં આવે છે, દર્શાવી શકાય છે, પરંતુ આપણે આ સંજ્ઞા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. બીજો અહીંયા મિત્રો કોઈ પણ વધારાનો ભાર, ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય કે પ્રોટોનની સંખ્યા પ્રમાણમાં વધુ હોય, તટસ્થ પરમાણુ ન હોય, તો ભાર જે છે જમણી બાજુ ઉપરની તરફ દર્શાવવામાં આવે છે. સૂત્ર જોઈએ મિત્રો. પરમાણુય ક્રમાંક એટલે શું? મિત્રો એવું કહેવામાં આવે છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને પરમાણુય ક્રમાંક Z વડે દર્શાવવામાં આવે છે. ફરીથી મિત્રો, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને પરમાણુય ક્રમાંક કહેવામાં આવે છે. મિત્રો તમે જાણો છો પરમાણુ મોટા ભાગે આપણે તટસ્થ પરમાણુ તરીકે લઈએ છીએ, એટલે કે ધન અને ઋણ વીજભાર એની અંદર સરખા પ્રમાણમાં છે એવું ધારી લેવામાં આવે છે. તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ પણ પરમાણુય ક્રમાંક વડે દર્શાવી શકાય છે, અથવા એના ઉપરથી પરમાણુ ક્રમાંક આપણે લખી શકીએ. એટલે કે પરમાણુ ક્રમાંક બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ રીતે દર્શાવી શકાય છે. મિત્રો બીજો એક ટોપિક અંદર આવે છે દળ ક્રમાંક. દળ ક્રમાંક એટલે આપણને ખબર છે કેન્દ્રમાં રહેલું દળ, જે મુખ્યત્વે પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે છે. તો આપણે એવું કહી શકીએ કે દળ ક્રમાંક A બરાબર પ્રોટોનની સંખ્યા Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N, એના વડે દર્શાવી શકાય. ઘણી વખત N નોટ પણ દર્શાવવામાં આવે છે, કારણ કે આપણો જે ન્યુટ્રોન છે એ ભારવિહીન છે, તટસ્થ છે, એટલા માટે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે A બરાબર Z પ્લસ N. આ સૂત્રનો ઉપયોગ આપણે દળ ક્રમાંક ગણવા માટે કરી શકીએ છીએ. મિત્રો આ સૂત્ર ઉપરથી જો આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો દળ ક્રમાંક માઈનસ પ્રોટોનની સંખ્યા આપણે કરીએ તો આપણને ન્યુટ્રોનની સંખ્યા મળશે. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર A માઈનસ Z, એ રીતે દર્શાવી શકાય છે. મિત્રો આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી કરી શકીએ છીએ. અમુક મુદ્દાઓ જોઈ લઈએ. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક Z તરીકે દર્શાવવામાં આવે છે.
પ્રોટોનના કારણે જ કેન્દ્રનો ધનભાર હોવાથી કેન્દ્રનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે હોવું જોઈએ. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે મિત્રો ન્યુક્લિયોન્સ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમને ખ્યાલ છે કે આપણે અહીંયા દળ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો લીધો હતો, તો એને ન્યુક્લિયોન્સ કીધું છે. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા એટલે પરમાણુનો દળ ક્રમાંક, એટલે કે એ વડે ન્યુક્લિયોન્સની સંખ્યા પણ દર્શાવી શકાય છે. મિત્રો આ તમારે યાદ રાખવું પડશે. ઉદાહરણ લઈએ. ધારો કે તમને અહીંયા બ્રોમિન પરમાણુ આપેલો છે, જેની અંદર Z બરાબર 35 આપેલું છે અને A બરાબર 80 આપવામાં આવેલું છે. તો આ પરમાણુમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાની આપણે ગણતરી કરવાની છે. મિત્રો અગાઉ જોયું એમ કે પરમાણુ ક્રમાંક જે છે Z બરાબર આપણને ખ્યાલ છે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એવું પણ આપણે કહી શકીએ. એને B+ વડે પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા મિત્રો તમને ખ્યાલ છે Z કેટલો આપેલો છે 35, એટલે કે Z બરાબર પ્રોટોનની સંખ્યા બરાબર કેટલી થશે 35 થશે. બીજું ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો અહીંયા જમણી બાજુ ઉપરની તરફ કોઈ ભાર દર્શાવવામાં આવેલો નથી. એનો મતલબ એવો થાય કે આ જે પરમાણુ છે એ વિદ્યુતકીય રીતે તટસ્થ છે, એટલે કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક અથવા પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા બરાબર થશે. એટલે કે આ પરમાણુમાં આપણે એવું લખી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી દર્શાવી શકાય મિત્રો? એનું પ્રમાણ પણ કેટલું થશે 35 થશે, જે પરમાણુ ક્રમાંક જેટલી જ છે. ત્રીજું ન્યુટ્રોનની સંખ્યા. મિત્રો ન્યુટ્રોનની સંખ્યાનું સૂત્ર છે આપણી પાસે n બરાબર દળ ક્રમાંક માઈનસ પરમાણુય ક્રમાંક, એટલે કે ન્યુક્લિયસની સંખ્યા માઈનસ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. અહીંયા a નું મૂલ્ય આપણને આપેલું છે 80, z નું મૂલ્ય પણ તમને આપેલું છે 35, બરોબર છે. તો અહીંયા બાદબાકી આપણને કેટલી મળશે? એટલે કે n બરાબર એટલે કે ન્યુટનની સંખ્યા આપણને કેટલી મળશે 45 મળશે. મિત્રો આ રીતે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરી શકાય છે. મિત્રો હવે આપણે નેક્સ્ટ ટોપિક દાખલા સ્વરૂપે જોઈએ. એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા તમને આપેલી છે. કેટલી છે? આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે તમને આપવામાં આવેલી છે એ 18 છે, પ્રોટોનની સંખ્યા જે આપવામાં આવેલી છે એ 16 છે અને ન્યુટ્રોનની જે સંખ્યા આપવામાં આવેલી છે એ પણ 16 છે. તો આ સ્પીસીઝને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની છે. મિત્રો સંજ્ઞા શોધવાની છે. મિત્રો અહીંયા જે આપેલું છે એના પરથી આપણે એવું કહી શકીએ કે પ્રોટોનની સંખ્યા જે છે 16 છે. એનો મતલબ આ પરમાણુ માટે પરમાણુય ક્રમાંક Z જે છે આપણે 16 દર્શાવી શકીએ.
મિત્રો હંમેશા યાદ રાખો, મોટા ભાગે પ્રોટોન ઉપરથી જ આપણે એવું લખીએ છીએ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે, એ પ્રોટોન ઉપરથી જ દર્શાવવાનું, એટલે કે પરમાણુ ક્રમાંકની સંખ્યા z એટલે પ્રોટોનની સંખ્યા. હવે મિત્રો આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપેલી છે. આપણે જાણીએ છીએ જો તટસ્થ પરમાણુ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. અહીંયા સરખી નથી, એનો મતલબ કે આ પરમાણુ તટસ્થ નથી. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે. એટલા માટે આપણે ભારની ગણતરી કરી શકીએ. તો પરમાણુ પર રહેલો ભાર કેટલો થશે? ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી આપણે પ્રોટોનની સંખ્યા બાદ કરીએ એટલે 2 મળે. એટલે કે ઋણ ભાર કેટલો વધારે છે? અહીંયા 2 જેટલો વધારે છે. એટલે મિત્રો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન વધારે હોવાથી આ ભારને તમે ઋણભાર તરીકે દર્શાવી શકો છો. ત્રીજું, ન્યુટ્રોનની સંખ્યા તમને અહીંયા આપેલી છે. આપણને ખ્યાલ છે કે પરમાણુય દળાંક એ શોધવા માટે આપણે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ છીએ. અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી છે? 16. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 16. એટલે કે કુલ દળ કેટલું થશે? 32 થશે મિત્રો. હવે જોઈએ પરમાણુય ક્રમાંક 16 છે. 16 પરમાણુય ક્રમાંક વાળું તત્વ આવત કોષ્ટક ઉપરથી આપણે લખી શકીએ. કયું છે? સલ્ફર. એની સંજ્ઞા આપણે S વડે દર્શાવી શકીએ. પરમાણુય ક્રમાંકને ક્યાં લખીશું મિત્રો? ડાબી છેડે નીચે સબસ્ક્રિપ્ટમાં લખીશું, જેને ત્યાં પદાંક તરીકે પણ દર્શાવવામાં આવેલું છે. એ રીતે પરમાણુય દળાંકને ક્યાં દર્શાવીશું? સુપરસ્ક્રિપ્ટ ઉપરની તરફ, જેને મૂર્ધક કહેવામાં આવે છે. અને જે વધારાનો ભાર છે, આ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હતી એટલે ઋણ ભાર આવશે. આ રીતે દર્શાવી શકાય. એટલે કે આપણે આ રીતે સંજ્ઞા તૈયાર કરી શકીએ. મિત્રો જો તમે પરમાણુ ક્રમાંક, દળાંક, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા જાણતા હો તો એના આધારે અમુક ટોપિક્સ તમારે સમજવા પડે. એમાંનો પહેલો ટોપિક છે સમભારિકો, જેને આઇસોબાર્સ કહેવામાં આવે છે. શબ્દ ઉપરથી ખ્યાલ આવે કે એનો પરમાણુય દળાંક સરખો છે એટલે એને શું કહેવામાં આવે છે? સમભારિકો કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ આપણે 614 અને નાઇટ્રોજન 714. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આના પરથી આપણે ડેટા એવું લખીએ કે જો પરમાણુય ક્રમાંક Z ની સંખ્યા લખ્યું હોય તો કાર્બનની અંદર કેટલી થશે? 6 અને નાઇટ્રોજનની અંદર કેટલી થશે? 7. જો દળ ક્રમાંક લખવો હોય એટલે કે A લખવો હોય તો કેટલું થશે? 14 અને અહીંયા પણ 14. જો ન્યુટ્રોનની સંખ્યા મારે લખ્યું હોય તો કેટલી થશે? આ બંનેની બાદબાકી એટલે કે 8 અને અહીંયા 7. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને તત્વોની અંદર પરમાણુ ક્રમાંક કયા છે? કાર્બન માટે 6, નાઇટ્રોજન માટે 7. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? કાર્બન માટે 8 અને નાઇટ્રોજન માટે 7. પરંતુ અહીંયા દળ ક્રમાંક જે છે બંને માટે કેવો છે? સરખો છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે સમભારિકો એટલે શું? જે તત્વોની અંદર પરમાણુય ક્રમાંક જુદા જુદા હોય અને પરમાણુય દળાંક સરખા હોય, જેથી ન્યુટ્રોનની સંખ્યા પણ જુદી જુદી થાય. એટલે કે જેના પરમાણુય દળાંક અથવા ભારાંક સરખા હોય છે. મિત્રો આવા તમે ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો. એ જ રીતે બીજો ટોપિક આવે છે સમસ્થાનિકો. મિત્રો સમસ્થાનિકો એટલે શું? તો આપણે એવું કહી શકીએ કે જે તત્વોની અંદર પરમાણુય ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુય દળાંક જુદો જુદો હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. એ માટે આપણે ઉદાહરણ લઈ શકીએ.
H11 H12 H13 મિત્રો H11 એટલે પ્રોટિયમ કહેવામાં આવે છે, જેને આપણે પ્રોટોન તરીકે પણ ઓળખીએ છીએ. H12 એટલે ડ્યુટેરિયમ કહેવામાં આવે છે અને H13 એટલે ટ્રિટિયમ કહેવામાં આવે છે. આ સંજ્ઞાઓ છે મિત્રો. આ રીતે પણ દર્શાવી શકાય અને આ રીતે પણ દર્શાવી શકાય. મિત્રો કુદરતમાં જે આપણને હાઇડ્રોજન તત્વ માટે તેનું કુલ પ્રમાણ મળે છે એમાંથી 99.985% આપણને પ્રોટિયમ મળે છે, 0.015% ડ્યુટેરિયમ મળે છે અને જે બાકીનો ભાગ વધે છે એ આપણને ટ્રિટિયમ સ્વરૂપે મળે છે. આની અંદર મિત્રો જો તમે Z નું મૂલ્ય શોધો તો દરેક માટે કેટલું થશે? આપણે 1 થશે. પરમાણ્વીય દળાંક A ની વાત કરીએ તો 1, 2 અને 3 મળે છે. ન્યુટ્રોનની સંખ્યાની ગણતરી કરીએ તો આના માટે 0 છે, અહીંયા 1 અને અહીંયા 2 થશે. આ ઉદાહરણ પરથી તમે સમજી શકો છો કે જે તત્વોની અંદર પરમાણ્વીય ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણ્વીય દળાંક જુદા જુદા હોય, જેથી ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી થશે? જુદી જુદી. એવા તત્વોની જોડને શું કહેવામાં આવે છે? એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. આવા તમે ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો. ધારો કે ઉદાહરણ કાર્બનનું લઈએ, 612 614. તો અહીંયા તમે Z નું મૂલ્ય સરખું લખી શકો છો, પરંતુ A નું મૂલ્ય 12 અને 14 થશે, જેથી કરીને ન્યુટ્રોનની સંખ્યા આના માટે 6 થશે અને આના માટે 8 થશે, જેથી પરમાણ્વીય ક્રમાંક કેવા થયા છે? સરખા, પરંતુ પરમાણ્વીય દળાંક કેવા છે? જુદા જુદા, એટલે કે એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે આઇસોટોન્સ. મિત્રો આઇસોટોન્સ એટલે શું? આપણે એવું કહી શકીએ કે પરમાણ્વીય ક્રમાંક પણ જુદા જુદા હોય અને પરમાણ્વીય દળાંક પણ જુદા જુદા હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા જો સરખી હોય તો તેમને એકબીજાના આઇસોટોન્સ કહેવામાં આવે છે. આઇસોટોન્સના ઉદાહરણમાં આપી શકાય કાર્બન 614, નાઇટ્રોજન 715 અને ઓક્સિજન 816. મિત્રો આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો A નું મૂલ્ય દરેક માટે લખીએ 6, 7, 8. Z નું મૂલ્ય લખીએ 14, 15, 16, જેથી ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? બંનેની બાદબાકી એટલે કેટલી થશે? 8. અહીંયા પણ કેટલી થશે? 8 અને અહીંયા પણ કેટલી થશે? 8. એટલે શું કહી શકાય? જે તત્વોની અંદર પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય, પરમાણ્વીય દળાંક પણ જુદા જુદા હોય, પરંતુ તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો તેમને એકબીજાના શું કહેવામાં આવે છે? આઇસોટોન્સ કહેવામાં આવે છે. મિત્રો હવે નેક્સ્ટ ટોપિક છે સમ ઇલેક્ટ્રોની. સરખા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો અથવા આયનો. મિત્રો આની અંદર ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો છો. ધારો કે આપણે એવું કહીએ કે એવા તત્વો અથવા આયનો કે જેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. ધારો કે 10 ઇલેક્ટ્રોન ધરાવતું એટલે કે તટસ્થ પરમાણુ લઈએ તો જેનો પરમાણ્વીય ક્રમાંક 10 થતો હોય એની અંદર 10 ઇલેક્ટ્રોન રહેલા હોય. 10 પરમાણ્વીય ક્રમાંક ધરાવતો તત્વ કયું છે? નિયોન. ધારો કે આપણે એવું કહી શકીએ સોડિયમ લીધું છે. ખરેખર સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. પરંતુ અહીંયા આપણે એવું કહી શકીએ કે પ્રોટોનની સંખ્યા પણ 11 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 11 છે.
જો આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે પ્રોટોનની સંખ્યા કેટલી થશે 11, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 10. એટલે કે એક ધનભાર ઇલેક્ટ્રોન કરતા વધારે છે, જેને આપણે ક્યાં દર્શાવવો પડે? ઉપરની તરફ દર્શાવવો પડે. તો મિત્રો અહીંયા એવું કહી શકીએ કે આ તત્વ જે છે એની અંદર પ્રોટોન કેટલા છે 10 અને ઇલેક્ટ્રોન કેટલા છે 10 છે, કારણ કે તટસ્થ પરમાણુ છે એટલે અહીંયા ઉપર કોઈ ભાર દર્શાવવામાં આવેલો નથી. પરંતુ આ જે આયન છે તેની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે 11 અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 10 થશે. તો આ બંને સ્પીસીઝની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવાથી તેને સમ ઇલેક્ટ્રોનીય કહેવામાં આવે છે. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ ફ્લોરિનનું, જેનો પરમાણુ ક્રમાંક 9 છે. તો એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી થશે 9 થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે 9, કારણ કે તટસ્થ પરમાણુ છે. જો આની અંદર આપણે એક ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીએ છીએ એટલે કે પ્રોટોન કેટલા થયા 9 અને ઇલેક્ટ્રોન કેટલા થયા 10. એક ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા વધવાથી ભાર કેટલો દર્શાવવો પડે? એક વધારાનો ઋણભાર દર્શાવવો પડે. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ છે 10. એટલે એવું કહી શકાય કે આ ત્રણેય સ્પીસીઝની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવાથી તેને સમ ઇલેક્ટ્રોનીય કહેવામાં આવે છે. એટલે કે નિયોન Na+ અને F- એ એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ છે એવું આપણે દર્શાવી શકીએ. મિત્રો આ અમુક બેઝિક માહિતી હતી જે આપણી બુકમાં આપેલી છે.